વિદ્યાનગર ડીમાર્ટ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ પાસે રાત્રિના સુમારે કાર નંબર GJ23CC2606 કિયા સેલ્ટોસ કારનો અકસ્માત સર્જાયો હતો। શું કાર ચાલક નશામાં હતો કે કાર ચાલક પોતાની કાર બેફામ હંકારી રહ્યો હતો કે પછી કાર ચાલકને ઊંઘનું ઝોકું આવતા કાર પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો। એવા પ્રશ્નો પણ લોકોમાં ઊભા થઈ રહ્યા છે કે પ્રાપ્ત માહિતી અનુસાર રાતના 2 વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો ને આ કાર જનતા ચોકડી તરફથી આવી હતી। ત્યારે પહેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી ને ત્યારબાદ કાર ચાલકે પોતાના કાર પરનો કાબુ ગુમાવતા પોતાની કારને થાંભલામાં લઈને ઘૂસી ગયો હતો। આ અકસ્માતમાં જો કે કોઈને પણ જાનહાનિ થઈ ન હતી। અકસ્માત સર્જાવાની સાથે જ કાર ચાલક પોતાની કારને ઘટના સ્થળે છોડીને ચાલ્યો ગયો હતો। તેના કારણે સવારના સમય દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા ઉદ્ભવી હતી, કારણ કે અકસ્માત ચોકડી વચ્ચે સર્જાયો હતો ને ત્યાંથી પસાર થતા લોકો તેને જોવા માટે ઊભા રહેતા હતા, જેને લઈને ટ્રાફિક જામ થયું હતું।